વડોદરા સ્થિત પ્રતાપનગર મુખ્ય મથક ખાતે દીક્ષા સમારોહ યોજાયો। લોકરક્ષક દળમાં ભરતી થયેલ નવયુવાનો માટે દીક્ષા સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં શહેર પોલીસ કમિશનર સહિત અનેક પોલીસ ઉચ્ચ અધિકારીઓ હાજર રહ્યા। વડોદરા શહેરમાં પહેલીવાર વડોદરામાં પોલીસ વિભાગમાં ભરતી કરાયેલ 119 જેટલા લોકરક્ષકો નવયુવાનોને તેમને કરવાના કાર્યો અંગે સમજ આપીને તેમને સજ્જ કરવાના પ્રયત્નો કરાયા હતા। ત્યારે વડોદરા સ્થિત પ્રતાપનગર મુખ્ય મથક ખાતે આજે 119 જેટલા લોકરક્ષકોને દીક્ષા આપવામાં આવી છે। દીક્ષા સમારોહ યોજાયો હતો અને હજી તેમને 8 માસની સઘન તાલીમ આપવામાં આવશે અને ત્યારબાદ દીક્ષાંત સમારોહ યોજાશે। લોકરક્ષકોનો દીક્ષા સમારોહ યોજવામાં આવ્યો હતો। તેમને શારીરિક, માનસિક સહિત આધુનિક શાસ્ત્રોની તાકીઓ આપવામાં આવી હતી। શહેર પોલીસ કમિશનર નરસિંહા કુમારે પ્રયત્ન પ્રગતિ પ્રાપ્તિના સૂત્ર સાથે નવા લોકરક્ષકોને તેમના ભવિષ્ય માટે પ્રેરણા આપી હતી। લોકરક્ષકોએ ફરજ પ્રત્યેની નિષ્ઠા, ઈમાનદારી નિભાવવા સહિત જનસેવાની ભાવના સાથે કાર્ય કરવાની શપથ લીધી હતી। પોલીસ વિભાગના ઉચ્ચ અધિકારીઓ દ્વારા તેમને માર્ગદર્શન પણ અપાયું હતું। વડોદરા શહેરના 190 નવનિયુક્ત લોકરક્ષકોના દીક્ષા સમારોહમાં આજે ફેકલ્ટી ઓફ લો MS યુનિવર્સિટી, ફેકલ્ટી ઓફ લો પોરલ યુનિવર્સિટી અને અન્ય ઇન્સ્ટ્રક્ટરો પણ હાજર રહ્યા અને તમામ લોકરક્ષકો આ કાર્યક્રમમાં ભાગ લીધી છે। આ કહેતા મને ગર્વ છે કે આ ટીમમાં 73% ગ્રેજ્યુએટ છે, 27 જેટલા એન્જિનિયરો છે, 15 જેટલા પોસ્ટ ગ્રેજ્યુએટો આ ટીમના મેમ્બર્સ છે અને આ લોકો જ્યારે 8 મહિનાના તાલીમ પૂર્ણ કરીને શહેર પોલીસમાં જોઈન થશે ત્યારે વડોદરા શહેર પોલીસના ક્ષમતા વધશે અને લોકોને વધુ ગુણવત્તાવાળી પોલીસિંગ અને સુરક્ષા સંબંધિત સેવાઓ પૂરી પાડવામાં મદદરૂપ થશે। એમને ઇન્ડોર આઉટડોર ટ્રેનિંગ સાથે એકેડેમિક ઇનપુટ પણ આપવામાં આવશે। ફોરેન્સિક નિષ્ણાતો, ક્રાઇમ સીન મેનેજરો અને પ્રેક્ટિસિંગ પોલીસ ઓફિસરો તરફથી પણ એમને પિરિયોડિકલી ઇનપુટ આપીને એમના જ્ઞાન, કૌશલ્ય અને આખા વેલ્યુ સિસ્ટમને એક આદર્શ પોલીસ અધિકારી બનાવવાના દિશામાં લઈ જવાની આ એક પ્રયાસ।